હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપ્તિ. દીપુ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ સાઉથ ઇન્ડિયન સાંભારની રેસીપી અને રવા ઇડલી. પહેલાં તો આપણે તુવરની દાળ બાફી લઈએ. જરૂર મુજબ પાણી નાખી દેવાનું. સાથે મેં લીધા છે આમાં પ્યાજ, ડ્રમસ્ટિક, પમ્પકિન અને ટોમેટો. બધા વેજીટેબલ્સ આપણે બાફવામાં જ નાખી દઈશું. મીઠું નાખશું, થોડીક હળદર નાખશું ચપટી. હવે આપણે એમાં 2 વિસલ સુધી સીટી વગાડી દેશું. સાંભાર વઘારવા માટે કઢાઈ લઈ લો. 2 ચમચી જેટલું આપણે તેલ નાખશું. એમાં તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખશું. રાઈ બરાબર તતરી જાય એટલે એમાં થોડીક હિંગ નાખશું આપણે, અને થોડું મરચું નાખશું વઘારમાં, અને લીમડો નાખશું. અને આપણે જે વેજીટેબલ સાથે દાળ બાફેલી હતી એ ઉમેરી દઈશું અંદર. હલાવી દઈશું એમને. દાળ બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે થોડુંક જ મીઠું નાખશું. મીઠું નાખ્યા પછી એક વખત પ્રોપર મિક્સ કરી લો. મારી પાસે એવરેસ્ટનો સંભાર મસાલો છે, તે હું નાખીશ એમાં થોડો, 1 ચમચી જેટલો. વળી પાછું એક વખત પ્રોપર મિક્સ કરી દઈએ. અને ખટાશમાં મેં અહીંયા થોડીક આંબલી પલાળી છે, એ આંબલીનો રસ આપણે નાખશું અંદર. હવે એને ઉકળવા દેશું. સંભાર હવે આપણો ઉકળી ગયો છે, તૈયાર થઈ ગયો છે સંભાર. ગેસ ઓફ કરી દેશું હવે આપણે. ચાલો હવે ઇડલીની પ્રિપરેશન જોઈએ. માટે મેં અહીંયા બે વાટકી રવો લીધો છે. એમાં આપણે મીડિયમ ખાટું દહીં ઉમેરશું. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈશું. જરૂર મુજબ એમાં પાણી ઉમેરીશું. હવે આ બેટરને પ્રોપર મિક્સ કરો. અહીંયા રવોને પલાળવા માટે મેં 1 વાટકી દહીં અને 2 વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે એને ઢાંકીને 15-20 મિનિટ માટે રાખી દઈશું. ફ્રેન્ડ્સ, રવો પલળી ગયો છે. સમય છે ખાવાના સોડા ઉમેરવાનો. સોડાને એક્ટિવેટ કરવા માટે થોડું આપણે પાણી નાખી દઈએ. એના પછી કોથમીર પણ આપણે સમારેલી નાખી દઈશું. મિક્સ કરી દેશું. તો આજ આપણે મિની ઇડલી બનાવીએ છીએ. એમાં મિની ઇડલીનું મોલ્ડ લીધું છે. તો આ મિની ઇડલીના સ્ટેન્ડમાં સૌથી પહેલાં ઓઇલથી આપણે એને ગ્રીસ કરી દઈએ, જેથી કરીને જ્યારે તમે બેટર નાખો તો ઇડલી અંદર ચોંટે નહીં. બેટર બહુ છલકાય નહીં એ રીતે આપણે ભરી દઈએ બધામાં. બેટર પ્રોપર ભરાઈ જાય પછી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોઈ લેશું. અરે વાહ, આપણી ઇડલી કેટલી સોફ્ટ અને ફ્લફી દેખાઈ રહી છે. લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ઇડલી કેવી પોચી થઈ છે. તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી રવા ઇડલી અને સાંભાર. તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, અને ફેમિલી સાથે શેર જરૂર કરજો.